નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાને નવા વિડીયોમાં. તો આજ પછી આપણે યુટ્યુબમાં વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું છે. એનું કારણ ભાઈ છે, આવ સિમ્પલ કારણ છે. તમને કારણ કહું એ પહેલાં તમે મારા ચહેરામાં એક વખત તમે નજર મારી જુઓ કે ચહેરામાં હું તમને કાંઈ અલગ લાગે છે. ઘડીક વાર ચૂપ થઈ જાવ એટલે તમે જોઈ લેજો. ઓકે મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ચહેરામાં શું થયું છે એમ. છતાં તમને હું કહી દઉં કે ભાઈ છેલ્લા કહેવાય ને કે 3 થી 4 દિવસ થયા મને એટલી બધી ગરમી લાગી ગઈ છે ને કે ચહેરો મારો આમ કહેવાય ને કે અલગ જ પડી ગયો છે. અત્યારે એની દવા પણ લઈ આવ્યો છું. તો ચહેરામાં એવું તો શું થયું છે તમને દેખાડી દઉં. આ તમે જોઈ શકો છો, આ બાજુ તમને દેખાતું છે કે એક ફોડકી છે ને લાલ થઈ ગઈ છે. એ ભાઈ ફોડકી છે ને એક મોઢિયું ગુમડું થયું છે. એટલે તમે જોઈ શકો, વિચાર કરી શકો કે મોઢિયું ગુમડુંનો દુખાવો જે રીતે જેને ગુમડું થયું હોય મોઢિયું એને જ ખબર હોય. કારણ કે આ એક ઇન્ફેક્શન છે ગરમીનું. કે આપણને ખબર છે અત્યારે તડકા કેવા પડે, 45 એમ કહેવાય ને કે 40 ભાવનગરમાં તાપમાન છે. અને આવા આમ કહેવાય ને કે તડકા પડે અને એમાં ઇન્ફેક્શન લાગી ગયું ગરમીનું. ના એક મોઢિયું ગુમડું થયું છે મને. ને તમે જોઈ શકો છો ચહેરો મારો ખોજીને એમ કહેવાય ને દડો બની ગયો. ને આમ બહારની સાઈડ નીકળતું હોય ને એવું લાગે છે, એવું બની ગયું છે. અને આની દવા શરૂ છે. ને બીજો તમને દેખાડી દો બીજો દુખાવો. આ તમે જોઈ શકો છો અહીંયા મને આખે કેમેરો નજીક લાવું તો તમે જોઈ શકો છો અહીંયા. આ ભાઈ છે ને એક આંધણી થઈ છે મને. ને જનરલી એવું બને છે કે આંધણી હોય ને એક જ હોય, ને મારા કેસમાં ભાઈ છે ને બબ્બે થઈ છે. તમે જોઈ શકો છો બાજુમાં 2 આંધણી છે. અને કહેવાય ને કે ભાઈ દુખાવો અલગ જ થાય છે એનો. તો એમ કહેવાય ને કે ભાઈ એક દુખાવો હોય ને તો માણસ સહન કરી શકે, મારે તો ભાઈ બબ્બે દુખાવા સહન કરવા. એટલે તમે એની વાત જ આવવા દો ભાઈ કેવો દુખાવો છે એમ. હું તમને શબ્દમાં એની વાત જ ન કરી શકું કે મને આવો દુખાવો થાય છે. અને અત્યારે કામ ધંધો તો હા બંધ જ છે, ઘરે જ છું હું. કારણ કે કામ થાય એમ જ નથી અને દુખાવો કુદરતી થાય છે. અને દવા લીધી એટલે ડૉક્ટરે મને એમ જ કીધું છે કે તમારે ભાઈ થોડીક રાહ જોવી પડશે. આ વસ્તુ તાત્કાલિક સારું ન થાય, તમારામાં 4, 5, 6 દિવસ વયા જાય રિકવરી આવવામાં. એટલે ભાઈ છે ને હમણાં તો એટલા માટે વિડીયો બંધ કરી દીધા છે વ્યક્તો. કારણ કે 10-12 દિવસ સુધી તો હું કેમ કહેવાય ને કાંઈ બોલાય એમ નથી. આજ તો માંડ થોડું બોલાવાનું, નકર મોઢું અહીંથી ખુલતું જ નહોતું, એટલું દુખાવો થતો હતો. કોકને એમ જ થયું છે કે ભાઈ આને કેન્સર જેવો કાંઈક રોગ થયો છે, પણ કેન્સર નથી, મોઢિયું ગુમડું થયું છે ભાઈ. ને મોઢિયું ગુમડું એ બધાને એવું હોય કે પગમાં હોય કે હાથમાં હોય, એવી રીતનું ગુમડું હોય. મને કોને ખબર શું થયું છે, અહીંયા ગુમડું થયું છે. અને આ બધું તમે જોઈ શકો છો, પોઝિટિવ આવી ગયો છે અને બહુ કુદરતી દુખાવો છે. એક તો કામ ધંધો બંધ છે ને દુખાવો શરૂ છે ને બધી રીતનું અત્યારે પૂરું થઈ ગયું છે. ને ગરમી એટલી પડે છે ને કારખાનામાં તો ગરમીની તમે વાત કરું ને તો ભાઈ પરસેવાને રેબ જેબ થઈ જાય એટલે ગરમી થાય. અને એ રીતના ગરમી નીકળે ભાઈ. એટલે વિડીયો હમણાં 10-12 દિવસ આપણે વિડીયો બનાવવા થતો જ નથી. કારણ કે છે ને દુખાવો એટલો થાય છે ને બોલવામાં થોડી તકલીફ પડે છે ને ખોજા બોજા બધું થઈ ગયું છે. એટલે રિકવરી આવવામાં 7 થી 8, 10 દી થઈ જશે. એટલે 10-12 દિવસ સુધી વિડીયો બનાવવાનો કોઈ ચાન્સ નથી. બાકી પછી બનાવશું 10-15 દી પછી વિડીયો બનાવશું. આજે અત્યારે એક સહેલો વિડીયો બનાવીને પછી 10-12 દી પછી વિડીયો બનાવશું. અને એમ કહેવાય ને કે ભાઈ આ તો દુખાવાની વાત તો તમારે ન કરવાની હોય તો તોય તમને કરી દઉં ભાઈ આ રીતે દુખાવો છે, દુખાવો થાય છે. તો ભાઈ આવું રીતે છે બધું. તમને જો અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે મળશું બીજા વિડીયોમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુવરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.